ઘણી ભાગતી રાત થઈ ગઈ છે, પણ હવે જે મારો વાત કરવી છે જગદંબા જોગમાયા આ મેલડીના નામથી જ. ઘણી ભાગતી રાત થઈ ગઈ છે, પણ હવે જે મારો વાત કરવી છે જગદંબા જોગમાયા આ મેલડીના નામથી જ આનંદ કરવો છે થોડી વાર. જગતમાં માતાજી મેલડી મળે એટલે હું કરી દે સાહેબ. જગતના ચોકની મેલપા ભરો હોય કેવડો હોય, વિશ્વા કેવડો હોય, મારી હામા કાંઠા વાળી મેલડીનો માંડવો છે ને મેલડીના ખોળામાં બેઠા છે એટલે જગદંબા મેલડીને યાદ કરવા છે ને એક વિનંતી ભાઈ કરવામાં આવી છે. બ્લેનો ગાડી, બ્લેનો ને ભાઈ, બ્લેનો ગાડી માર્ગમાં પડી છે, જેની હોય ઝડપથી જાજો અને ત્યાંથી લઈ લો. વશિયાળા ટપોરા આય બોલ્યા વશિયાળા ટપોરા મન મેલડી ને જોયા જાય નહીં જાય ના. મારે સુખમાં મેલડી જોવે, આય મારે દુઃખમાં મેલડી જોવે જોવે જોવે. સાહેબ મેં કીધું ને જગતમાં મેલડી વાળો હોય મોળો ન હોય, મોળો હોય મારી મેલડી વાળો ન હોય છે. એક વરોહો એક વિશ્વાસ સાહેબ મેલડીના નામનો યોગ. એકવાર મેલડી બોલે એટલે કરી દે કરી દે ને કરી દે સાહેબ. અહીંયા હામા કાંઠાની મેલડી મંગળવારનો દાડો હોય અને કદાચ મારી મેલડીની ગાદી શરૂ હોય ને કદાચ અહીંથી એકવાર મારી હામા કાંઠાનું ધર્મ બોલે ને કે આનું આમ નહીં આનું આમ, કદાચ ભરો હોય ને જો ભરો હોય પાર પાડવા ઉતરી ન જાય ને સાહેબ તમારી ભેગી એ ઘર સુધી કદાચ ધક્કો ન ખાય તેથી મારી હામા કાંઠાનું ધર્મ મારી મેલડી ન હોય બાપ. જગતમાં જેને મેલડી મળી જાય ને સાહેબ પછી માણસના ઓશિયાળો રાજુભાઈ રવાનું થઈ જશે. એક પ્રસંગ નાનો એવો ઘટના એ બની છે ભગવતી મેલડી સુધી સાહેબ. મેલડી ભાગશાળીને મળી જાય. માતાજી મેલડીની કૃપાથી ભગવતી ચામુંડાની દયાથી રાજુભાઈનું દાંપત્ય જીવન ખૂબ સારું. એવાય સુગંધમાં એના જીવનમાં સુગંધ ભળે એક દીકરીનો જન્મ થાય છે એના ઘરે સાહેબ. એક દાડો પરિવારમાં ક્યાંય હરખ હમાતો નથી, દીકરીનો જન્મ થયો છે સાહેબ.
પછી કઈ કાળે સાહેબ કોઈ એવી ઘટના બની. થોડી વાર, કારણ કે હું વાર્તાનો કલાકાર નથી, મારી વાત ઉપર સુરતા બાંધશો તો હું તમને આમાં ઈ કહેવા માંગુ છું કે મેલોડી હું કરી દે સાહેબ. ઠેઠ છેડા સુધી બધા બેઠા છે, બધાની વિનંતી કરી 2-5 મિનિટ મારી વાત ઉપર ખાલી સુરતા બાંધો ને તો તમને ખબર પડે સાહેબ કે અહીંયા હામા કાંઠાની મેલોડી ત્રીજા માળે રાજુ ભુવાની ભક્તિની મારી પર આવીને બેઠી છે. એમ નામ નથી બેઠી છે. સ્વર્ગવાસ અવસાન થઈ, દીકરીનું અવસાન થાય છે અને ડોક્ટર જ્યારે અમદાવાદના ડોક્ટરે રાજુભાઈ ના પાડી દીધી કે હવે તમારે સંતાન ન થાય, અને થાય તો એમાં કોઈ તમે હક ન પાડો. એટલે રાજુભાઈને થયું કાંઈ વાંધો નહીં, ડોક્ટરે કીધું છે ને, પણ મેં ક્યાં મારું કળ ક્યાંય ગીરેવું મૂક્યું છે. મારી ચામુંડા હજી બેઠી છે આબા જેવા પહાડીની માથે સાહેબ. મારી કુળદેવી ચામુંડા હજી મારી માથે બેઠી છે. મારી માથે 4 હાથનું મારું કળ હજી બળ કરે છે. મારું કળ મારી માથે હાથ છે સાહેબ. પોતાએ ભગવતી ચામુંડાની માનતા કરી ગાય, મારી જોટાણીયાના કળ ભાગલે મારી જોગમાયા વિહુ બુજાળી ચામુંડા. મારી મેલ નહીં, મારા વડવા હોય તો કોક દાડો અવળા હાથનો કળિયો તને જમાડ્યો હશે. મારી જગતના ડોક્ટરો છૂટી ગયા, મને ના પાડી દીધી. જગતમાં એ ભગવતી, હું ચામુંડા વાળો છું, તારી વાડીનો છોડવો છું, તારી પાસે બહુ જાજુ તો નથી કેતો, પણ 2 હાથ જોડીને ભગવતી આટલું કહું છું કે મારા કળ ભાગલે મારી ચામુંડા કદાચ મારા જોટાણીઓનો લાપસીનો કળિયો કોઈ દાડો જમી હોય ને, મારી ખાઈને આરામ ન કરી છે. એક સંતાન માંગુ છું, મારા ભાગ્યમાં દીકરી હોય કે દીકરો, પણ તંદુરસ્ત દેજે મારી. ઘેરે જો પારણું બંધા હોય ને તો અહીં અમદાવાદ થી હાલીને પગપાળા ચોટીલા સુધી તારી ધજા ચડાવવા આવીશ, તારી માનતા કરવા આવીશ. માતાજી જગદંબા જોગમાં અહીંયા માને કઈક ચામુંડાને વાતું રાખવી છે ને સાહેબ. કોઈ દાડો હકનો કોળિયો જોટાણીયાનો મારી ચામુંડા જમી છે ને સાહેબ. ખાઈને ખમા કીધી છે ને મારા રાજુ ભુવન તેથી મારી ચામુંડાએ ખમા વાંચી ગાય. મારા રાજ્યા નબળો વર્તો ન લાવીશ, તારી ચામુંડા હજી તારું કળ મૂકીને ક્યાંય ગઈ નથી. રાજુભાઈનો અને ઘરેથી બેનનો જે બેનો વર્તો હતો ને મારી ચામુંડા પૂરો કરવા સાહેબ ચોટીલાથી ધક્કો ખાધો ને એમના ઘરે દીકરો મારી ચામુંડાએ દીધો સાહેબ. માતાજી ચામુંડાની માનતાનો દીધેલો મયુર છે ને, માતાજી ચામુંડાનું માનતાનો દીધેલો છે. એની માનતા માતાજી ચામુંડાનો હુકમ થયો અને અહીંથી રાજુભાઈ માતાજીની ધજા બનાવી અને આ પગપાળા હાલી અને ચોટીલા જવા માટે નીકળે છે. પેલો વિહામો બાવળા અને બીજો વિહામો બગહરે લીધો સાહેબ. જગતના ચોકની મારી પાસે સાહેબ કઈ કૃપા થવાની હોય ને, ત્રીજો વિહામો વહોતડીના પાટીએ લીધો સાહેબ. એને ખબર નહોતી કઈ મેલડી છે, મેલડી જેવું કઈ નામ નહોતું સાહેબ. પોતાના હૃદયની મારી પાસે કોઈ દાડો કોઈ એવી ભાવના પણ નહીં. ત્રીજો વિહામો વહોતડીના પાટીએ લીધો ને લીમડાના છાંયે રાતવાહો કરવા માટે રોકાણા છે. બરોબર રાતે 1નો સમય થયો છે. 1:30નો સમય થાય ને 1:30નો સમય બને ને મારી જોગમાયા વહોતડીના હામા કાંઠાનું ધર્મ મારી મેલડી હવા વેતની નાગણી બની પોતાના કળ પાસે જાતા રાજ્યા ભુવાનો થાકોડો ઉતારવા મેલડી માથાની માથે બંધાણી સાહેબ. લીમડાના ઝાડની હેઠે હુતા છે રાજુભાઈ ને માથે માથા ઉપર મેલડી હવા વેતની નાગણી બનીને બેહી ગઈ. મિનિટ 2 મિનિટ 5 મિનિટ 6 મિનિટ 7 મિનિટ 10 મિનિટનો માથેથી સમય જાય ને એટલે નાગણીનો વજન લાગવા માંડ્યો. 20 કિલો વજન લાગ્યો છે.
20 કિલો જેટલો વજન લાગ્યો સાહેબ માથા ઉપર. નીંદર માંથી જાગી ગયા, બેઠા થઈ ગયા ને ડરી ગયા. ઓહો આહો, થોડા આગા કહી ગયા એટલે માતાજી મેલડી હવા વેતની નાગડી બની ની વાતડીના પાટીએ તેથી હામો લટાકો દીધો કે મારા રાજ્યા, હું મેલડી તારી ખબર લેવા આવી છું. મને ઓળખી લે. સાહેબ તેથી આ માણા બે હાથ જોડીને માતાજીને વિનંતી કરે કે માડી મને ડર લાગે છે, યાદ આવ. માડી મને ડર લાગે છે, યાદ આવ ને. એક વાર, બે વાર ને ત્રીજી વાર જ્યાં હાથ જોડ્યા ને સાહેબ, હવા વેતની નાગણી રૂપિયા જવડી ફેણ માંડેલી મેલડીની હામો રાજિયા ભુવાઈ જદી માતાજી મેલડીની હામો હાથ જોડ્યા ને ત્રીજી વાર એટલે મેલડી ત્યાંથી ગયા તો ખરા પણ એના શરીરમાં આવેશ કરી ગયો કે હું મેલડી છું. તેથી કોઈ આરે નહોતું સાહેબ, તેથી કોઈ આરે નહોતું. બાજુની હોટલેથી માણા આવ્યો કે ભાઈ ધૂણે કેમ, કોણ છો બાપા? તો હું મેલડી છું હામા કાંઠાની. હોટલ વાળા ભાઈ એવું કીધું કે ભાઈ મેલડી ખામા કાંઠાની મેલડી કોઈ ને આવે નહીં, એમુ ભગત સિવાય કોઈ ન આવે. અંબા જે છે ને માતાજી વખતડી મેલડી મને ભુવા એની સિવાય કોઈ પણ આવે નહીં. રાજુ ભુવાના ખોળીએ મેલડીએ કીધું હું મેલડી છું, મેલડી આવી છું. પણ કાંઈ વાંધો નહીં, ભલે મેલડી આવી, આની વેળા વાળી છે, કાંઈ વાંધો નહીં. મળ્યા તારું બાળક છે આની વેળા વાળજે, પણ અત્યારે તું આના ખોળીએથી તારા થાનકે થાય એની માનતા કરવા જાય છે. માતાજી મેલડી ના થાનકી થયા. હામાં હોટલ વાળા માણસ રાજુભાઈ ને વાત કરી કે તમારા ખોળીએ વહતડીના હામા કાંઠાની મેલડી આવી હતી, પણ એમ્બા સિવાય આજ સુધી કોઈને આવતી નથી અને મેલડી તમારી પાસે આવી છે. રાજુભાઈ ને વિચાર આવ્યો મેં કોઈ દાડો નામ નથી લીધું, ક્યાં વહતડી આવ્યું એ મને ખબર નથી, ક્યાં હામો કાંઠો આવ્યો એ મને ખબર નથી, ને ક્યાં મેલડી બેઠી એ મને ખબર નથી, પણ મેલડી મારી પાસે આવી હું કામ છે? વિચારમાં ઘણો બધો વિચાર કર્યો, પણ કાંઈ વાંધો નહીં, જે કાંઈ થયું મારી ચામુંડા ભેગી છે ને, હોળી ચામુંડાનું નામ લઈને ધજા લઈને મળ્યા હાલવા સાહેબ. ચોટીલા ભોગી જાય, પરિવાર બધો આવી જાય, મયુરને પગે લગાડવાનો છે, માતાજીની માનતા પૂરી કરવાની છે. સવારમાં દી ઉગે ન ઉગે એ પેલા માતાજી જોગમાં ચામુંડાનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું. ડુંગર ચડી રહી કે ન્યા કોક અજાણ્યો માણા આંકલો મારીને મારી ચામુંડાનો આંકલો આવ્યો, ખમા હું ચામુંડા છું. હવે આંખેલી સાહેબ ત્યાં કોઈને ઓળખાય નહીં, એવા માણસે ધૂણીને કીધું હું ચામુંડા છું, મારા રાજ્યા જગતના ચોકની માલિપા તારી માનતા તો પગ કરી લઉં છું હું ચામુંડા, પણ સાંભળ આ તારું કળ તને કહેતી જાઉં છું કે માર્ગની માલિપા જે તને મળી છે ને એને હાચવી લેજે, એ તારો ભાવ નો સુધારી દે તો હું તારી કુળદેવી ચામુંડા નો. બીજું પ્રમાણ મારી જોગમાયા ચામુંડા ચોટીલાના પહાડની માથે કુળદેવી જોગમાયા માયા આપી દીધું છે. બીજું પ્રમાણ ભગવતી જોગમાયા મારી ચામુંડા વિશ્વ ઉજાળી ચોટીલાના પહાડની માથે આપી દીધું છે. ઘેરવી આવે મનોમન વિચાર ઘણી વાર આવે કે આવું મારી હારે કેમ બન્યું છે. મારી ચામુંડાએ મને સંકેત આપ્યો, મારી ચામુંડાએ મને ખમા કીધી, પણ મારી હારે મનોમન પોતે ઘૂંટાય છે કે મારી હારે આવું કેમ બન્યું છે. બરોબર ઘરે એક દી સમય એવો બનવો હશે, મારી મેલડીને કઈક વાતું રાખવી છે, મારી હામા કાંઠાની મેલડીને સાહેબ માણસ જેમ કેમ મળદું થઈ જાય, એમ લાકડા જેવું લાકડું થઈ ગયું. પરિવાર બધો મૂંઝાણો એટલે બહારથી ભુવાન બોલાવ્યા કે ભાઈ આવો ને કઈક તમારે થઈ ગયું છે રાજુભાઈ, લાકડા જેવું લાકડું થઈ ગયું. માતાના નામનો પાઠ મંડાણો, મારી જોગમાયા ચામુંડાને પાટે બોલાવ્યા, ભગવતી જોગમાયા માનું પૂછાણ શરૂ થયું કે રાજ્યાનું થયું હું કાંઈ વળગાડ છે, કાંઈ ભૂત પલેત છે.
ભૂષણ થયું ને સાહેબ તેથી મારી જોગમાં જ્યાં વળી મારી હામા કાંઠાની મેલડી પાછી સડી ગઈ. ગાંડા હું વહતડીને હામા કાંઠાની મેલડી છું, મને ઓળખી તો લ્યો એકવાર. હું મેલડી છું એકવાર મને ઓળખી તો લ્યો. હું કોઈ કારણ નથી, જગતમાં મારા રાજ્યનું ભલું કરવા આવી છું. જગતના ચોકની માલિપા કદાચ મારો રાજ્ય મને હાથ સીધે આમ જોઈ નાખી પહોંચવાનો હિસાબ લઈને પાછી ન વળું તેથી જગતના ચોકની માલિપા હું હામા કાંઠાની મેલડી ન હોબો. પંચ બેઠું છે, પરિવાર બેઠો છે, વાતમાલી વાત થાય, બધી વાતો નીકળે. એટલે રાજુભાઈના બાએ તેથી વહમો ટકોરો મારી મેલડીને કીધો કે મારી મેલડી કદાચ તું આવી હો અને અમારું ભલું જ કરવું હોય ને તો મારી પેલા અમારા કંઈક 2-5 કામ તો કરી દે, તમને ખબર પડે કે મેલડી આવી. મેલડી તું આવી એનું પ્રમાણ તો અમને દે ને. તેથી મારી જોગમાં અહીંયા મેલડી બોલી હતી કે ભાઈ જગતના ચોકની માલિપા મેલડી આવીશું ને તારા મંડાણની મેલડી આવીશું. ભાઈ આજ હું મેલડી બોલું તમે સાંભળો, પણ જોજો મારી વાતની માલિપાથી ફગતા નહીં. કદાચ આજ બોલું અને લોઢામાં લીટા ન કરતી જાવ તેથી વહતડીના હામા કાંઠાની મેલડી ન હોય. તું રાજ્યની માં છો ને હું રાજ્યની માં છું. હા ભલે બાપ તું જન્મ દેનારી છો અને હું એની વધેતા છું. કદાચ રંગસન જો એમાલી રાજા એકવાર બનાવીને આ જગ્યાની માલિપા નો રખડાવું તેથી તું મેલડી નો હોબા. પણ વાત એટલી રે હું મેલડી એટલી મંડાણની વાત માંડું કે જાવ આજથી 36 દિવસનો મારો સમય રે. 36 દિવસની માલિપા તમે જે કામ બોલ્યા ને કામ કરીને જો પાછી તમારા ઘરે આવીને ઊભી રહું તો માનજો ખામા કાંઠાની વહતડીની મેલડી બોલી હતી. બા વાત ઈ રે કે 36 દાડાની માલિપા તમારું કામ કરીને પાછી આવું એટલે મને મેલડી ના થાનક દઈને બેહાડવી પડે અને મને પૂંજવી પડે. તેથી મારી જોગ માયા મેલડીને સાહેબ કઈક વાતું રાખવી હતી, માડીને કીધું. તેથી માડીના મોઢામાંથી નીકળ્યા હતા શબ્દો માડી કદાચ 36 દાડાની માલિપા મારું કામ કરીને પાછી આવી ને તો કદાચ મારું કુટુંબ માને કે ન માને, બીજા કોઈ માને કે ન માને, પણ મારા દીકરાને ઝાપટ ઠોકી નહીં કહીશ કે મરીશ ક્યાં સુધી મેલડીને મૂકી દઉં તારી માં. માડી અમે અમારો જે પરિવાર છે ને મરશું ક્યાં સુધી મેલડી તને મૂકી પછીની અમને ખબર નથી. તેથી વાત માંડીને મારી મેલડીએ કીધું કાંઈ વાંધો નહીં, વાટ જોવો 36 દાડાની માલિપા જો કદાચ તમારું ગમે એવું દુનિયાનું ધારેલું કામ છે ને એ તમારા બધાય કામમાં આટો મારી અને તમારા આંગણે આવીને પાછી ન ઊભી રહી જાવ ને તેથી તો જગતના ચોકની માલિપા વહતડીના હામા કાંઠાની મેલડી છે. સાહેબ 36 દિવસનો જે સમય હતો એ 36 દાડાની માલિપા મારી હામા કાંઠાની મેલડી જે કામ સીંધ્યા હતા ને પૂરું કરીને પાછી આવીને ઊભી રહી ગઈ હતી કે ભાઈ મારો વ્યવહાર મને આપી દેવો.